રૂપિયા જોઈને ભલભલાની દાનત બગડી જતી હોય છે। આવું જ કંઈક બન્યું છે પાટણમાં કે જ્યાં શોર્ટકટથી પૈસા કમાવવા આંગડિયા પેઢીના કર્મચારીને ભારે પડ્યું છે। તારીખ 10 માર્ચ 2025, સમય રાત્રે 8 કલાક, સ્થળ સમી પાટણ। સમીની પીએમ આંગણિયા પેઢીનો કર્મચારી સલમાન સૈયદ 26,50,000 લઈ હારીજમાં આવેલી પેઢીએ જતો હતો। સલમાન કઠીવાડા ગામ નજીકથી પસાર થતો હતો ત્યારે સામેથી આવતી બાઇક પર બુકાનીધારી બે શખ્સ આવ્યા। સલમાનને આંતરી ઉભો રાખ્યો અને છરી બતાવી સલમાન પાસે રહેલી રૂપિયા ભરેલી બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા। આ બાબતે કર્મચારીએ પેઢી માલિકને ફોન કર્યો અને પોલીસને જાણ કરી। માહિતી મળતા એસઓજી, એલસીબી સહિત પોલીસની અલગ અલગ ટીમ ઘટના સ્થળે આવી નાકાબંધી કરી લૂંટારૂની શોધખોળ હાથ ધરી। તપાસ દરમિયાન પોલીસના હાથ લાગેલી એક કડીના આધારે ગુનાનો ભેદ ઉકેલી લેવાયો। ચોંકાવનારી વાત એ છે કે લૂંટની ફરિયાદ કરનાર સલમાન જ મુખ્ય આરોપી નીકળ્યો, જેણે તેના બે મિત્રો સાથે મળી આખું તરકડ રચ્યું હતું। પોલીસે સલમાન સૈયદ, સમીર ચૌહાણ અને આસિફ ગાંચી નામના 3 આરોપીની ધરપકડ કરી। લૂંટમાં ગયેલ 26,50,000 રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે। જે ફરિયાદી છે એ ડાઉટફુલ હતો, એટલે એક એંગલથી અમે ફરિયાદીની તપાસ કરતા હતા અને એ સિવાયના પણ કોઈ રેકી કરી હોય તો એ બાબતે અને અન્ય લોકોના સીડીઆર આ બધું એનાલિસિસ અમે ટેકનિકલ રીતે કરી રહ્યા હતા અને સાથે સાથે હ્યુમન સોર્સથી પણ આ ગુનાની ડિટેક્ટ કરવા માટે તપાસ ચાલુ હતી। એ દરમિયાન અમને બાતમી મળી હતી કે જે ફરિયાદી છે એ પોતે જ આ ગુનામાં આરોપી છે। પાટણમાં આંગણિયા પેઢીના કર્મી સાથે થયેલી લૂંટનો ઉકેલાયો ભેદ। લૂંટની ફરિયાદ કરનાર કર્મચારી જ નીકળ્યો માસ્ટર માઇન્ડ। મિત્રો સાથે મળી રચ્યું 26,50,000 રૂપિયાનું લૂંટનું નાટક। સલમાને 100 નંબરમાં પોતાની સાથે લૂંટ થયાની જાણ કરી। ત્યારથી તપાસ કરતી પોલીસને ફરિયાદી પર શંકા હતી। તેનું કારણ એ હતું કે પોલીસ જેટલી વાર પૂછપરછ કરતી એટલી વાર સલમાન અલગ અલગ જવાબ આપતો અને ગોળ ગોળ વાતો કરતો। આ બધી જ બાબતોએ પોલીસની શંકા પ્રબળ બનાવી। આ સાથે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ કર્યું। તેના આધારે એલસીબીની ટીમે ઉલટ પૂછપરછ કરતા સલમાન માંગી પડ્યો અને લૂંટનું તરકટ રચ્યાની કબૂલાત કરી। પરંતુ આખરે કેમ તેણે આ બધું નાટક કર્યું, હવે તેના વિશે વાત કરીએ। પેઢી કર્મીએ તરકટ રચી પોલીસને કરી ગુમરાહ। પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું, આંગણિયા પેઢીમાં કામ કરતો સલમાન આર્થિક રીતે ભાંગી પડ્યો હતો। કથળેલી સ્થિતિ સુધારવા આરોપીએ શોર્ટકટથી રૂપિયા કમાવાનું વિચાર્યું। લૂંટનું તરકટ રચી રૂપિયા કમાવાનો પ્લાન ઘડ્યો। આ પ્લાન સમીર અને આસિફને સમજાવ્યો। ત્યારબાદ દર સ્માચે રૂપિયા લઈ પેઢીમાંથી નીકળે છે। જમીન વેચી આવેલા રૂપિયા છે તેમ કહી એક મિત્રને સાચવવા આપ્યા। એ પછી બેગમાં રૂપિયાની જગ્યાએ કાગળ ભરી સીસીટીવીમાં દેખાય એ રીતે પેટ્રોલ પંપ પર જાય છે, જેથી પોલીસ ચેક કરે તો સીસીટીવીમાં પોતે બેગ સાથે દેખાય। પેટ્રોલ પંપથી નીકળ્યા બાદ સરવાલ પાટિયા પાસે નર્મદા કેનાલે જાય છે। ત્યાં પ્લાન મુજબ તેનો મિત્ર સમીર અને આસિફ ઊભા હતા। તેને કાગળ ભરેલી બેગ અને બાઇકની ચાવી આપે છે। તે લઈ બંને મિત્રો જતા રહે છે। ત્યારબાદ 100 નંબર પર ફોન કરી સલમાન લૂંટ થયાનું જણાવે છે। આ રીતે પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે। પોતાનું જે બાઇક ઉપરનું સ્ટેન્ડ હતું મોબાઈલ લગાડવાનું એ તોડી નાખે છે અને પોતાના મોટરસાઇકલની ચાવી પણ એ લોકોને આપી દે છે અને પછી બીજી ચાવીથી એ મોટરસાઇકલ લઈ અને બનાવવાળી જગ્યાએ પહોંચે છે અને પછી ત્યાં પહોંચ્યા પછી એ 100 નંબર ઉપર જાણ કરી અને પોલીસને બોલાવે છે અને આ રીતે પોતે ખોટી ફરિયાદ લખાવે છે અને આ જે પ્રકારે તપાસ થઈ અને એમાં પોતે પોતાનો ગુનો કબૂલ કર્યો છે। સલમાનને એમ હતું કે લૂંટની ફરિયાદ બાદ પોલીસ તપાસ કરશે પણ કશું હાથ લાગશે નહીં, કારણ કે રૂપિયા તો આરોપીએ પહેલાથી મિત્રના ઘરે પહોંચાડ્યા હતા। પરંતુ આરોપી એ વાત ભૂલી ગયો હતો કે ગુનેગાર કરતા પોલીસ હંમેશા 2 ડગલા આગળ ચાલે છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।